નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, જે રીતે આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા અને 53,000 કરતાં વધારે રાજ્યની આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે રીતે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી પોતાની 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને મિત્રો વિવિધ આંદોલનો અને સરકાર સમક્ષ દેખાવો તેમજ સરકારની રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેનો કોઈપણ જાતનો નિવેડો નથી આપ્યો. ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટની વેતના જજ નિખિલ એસ કારિયાલ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેન્દ્રમાં કામ કરતા આ કર્મનિષ્ઠ 1.6 લાખ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી તેમને રાજ્ય સરકારના સમકક્ષ જે વર્ગ 3 અને 4ના સમકક્ષ પગાર ધોરણ છે લઘુત્તમ તે પ્રમાણે પગાર ચૂકવવો અને બીજા અન્ય લાભો આપો તેવો ચુકાદો પણ સરકારને આપી દીધો છે. 6 મહિનામાં પોલિસી તૈયાર કરી અને સરકાર આ કર્મચારીઓને જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને માન્ય કરે તેવી પણ મિત્રો સ્પષ્ટપણે ગુજરાત સરકારને તાકીદ કરવામાં આવી છે. ત્યારે ગત રોજ મિત્રો બીજા રાજ્યોમાં પણ ફિક્સ વેતન છે, તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેન્દ્રના જે કર્મચારીઓ છે તેમને ફિક્સ વેતન કેમ નથી આપવામાં આવતું તેને લઈ અને મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંને યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને અટવા લાઇન્સની કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. મિત્રો, ગતરોજ સુરતમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા અલગ અલગ 7 માંગણી સાથે આવેદનપત્ર આપીને માંગણી પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી કર્મચારી દ્વારા 7 અલગ અલગ માંગણી કરવામાં આવી રહી હતી, જેમાં 4 મુખ્ય માંગણી પગાર વધારાની કરાઈ છે. આ ઉપરાંત સારી ક્વોલિટીના મમા મોબાઈલ આંગણવાડી મહિલાઓને આપવામાં આવે, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની વયમર્યાદા 45 વર્ષ છે તેને દૂર કરવામાં આવે, નિવૃત્તિની વયમર્યાદા 60 વર્ષ કરવામાં આવે, વર્કરના વેતનના 75% હેલ્પર એટલે કે તેડાગર બહેનોને આપવામાં આવે. આ ઉપરાંત વધારાની કામગીરી તેમને સોંપવામાં ન આવે, આંગણવાડી વર્કરને ESIC તેમજ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને વર્કરોને પગારી રજા તેમજ માંદગીની રજામાં વધારો કરવામાં આવે વગેરે જેવી મુખ્ય 7 જેટલી માંગણીઓ સાથે આંગણવાડી કર્મચારી યુનિયન અને આશા વર્કર યુનિયનો દ્વારા મિત્રો કલેક્ટરને આવેદન આપી રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પહોંચાડી હતી. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારી જાહેર કરવાનો ચુકાદો પણ સરકારને આપી દેવામાં આવે છે. આ ચુકાદાને પણ મિત્રો લગભગ 1.5 મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ સરકાર હજુ સુધી આ ચુકાદાને લઈ અને કોઈ પણ ગંભીર નથી અને કોઈ પણ જાતનો મિત્રો સરકાર આના પર એક્શન લઈ રહી નથી. તો બીજી તરફ આશા વર્કર દ્વારા અલગ અલગ 20 જેટલી માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2005થી સેવા બજાવતા કર્મચારીઓને કાયમી કરી ફિક્સ પગાર આપવામાં આવે. ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં જે ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે તે પ્રકારે ગુજરાત રાજ્યના આશા વર્કર બહેનોને પણ ચૂકવવામાં આવે. દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં વેતનની ચૂકવણી કરવામાં આવે. બાકી રહેલ તમામ ચૂકવણા તાત્કાલિક પૂરા કરવામાં આવે. આશા વર્કરને દર વર્ષે 2 જોડી ડ્રેસ આપવાનું વર્ષ 2019માં તેમજ વર્ષ 2022માં નક્કી કરાયું હતું, પરંતુ હજુ સુધી ડ્રેસ આપવામાં આવ્યો નથી. તો તાત્કાલિક ડ્રેસ આપવામાં આવે અને ડ્રેસની સિલાઈના 1,000 રૂપિયા પણ ચૂકવવામાં આવે. નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે. આશા વર્કર બહેનોને વર્ષે 30 રજાની જોગવાઈ કરી આપવામાં આવે અને વર્ષે એક ટાઈમ બોનસ પેટે 10,000 રૂપિયા આપવામાં આવે વગેરે જેવી 20 માંગણીઓને લઈ અને તેઓએ મિત્રો જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. 1000 જેટલી મહિલાઓએ એકઠા થઈને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રજૂઆત કરી હતી. જો કે આ માંગણીનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું. આમ ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી યુનિયનો અને આશા વર્કર યુનિયન દ્વારા હવે જે છે તે મિત્રો અલગ અલગ જગ્યાએ આંદોલનો કરી અને સરકારને જે ઓક્ટોબર મહિનામાં સરકાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપે છે તેને મિત્રો તાત્કાલિક લાગુ કરી અને અન્ય જે પડતર માંગણીઓ છે જે હાઈકોર્ટમાં નથી વાત થઈ તે પડતર માંગણીઓને પણ તાત્કાલિક સુઝાવવામાં આવે તેવી હાલમાં આ બંને યુનિયનો માંગણી કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકારના મંત્રીઓની ક્યારે આંખ ઉઘડે છે, તેઓ ક્યારે મિત્રો આ કર્મચારીઓને બાકી રહેલી રાહ સાંભળે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.